વંદે ગો માતરમ, સાનવી પ્રાકૃતિક ફાર્મ. આ અમારા પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવેલા ઘઉં છે. આ ઘઉંની અંદર કેટલું પુષ્કળ પ્રમાણમાં નિંદામણ રહેલું છે તમે જુઓ. તેમ છતાં કંઈ ઘઉં મસ્ત લહેરાઈ રહ્યા છે. આ નિંદામણને અમે સ્થાનિક ભાષામાં રચકી કહીએ છીએ. તો પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકનું શું મહત્ત્વ છે તમે જુઓ. મિશ્ર પાકમાં આપણે ઘઉંની અંદર રચકો વાવવાની ભલામણ છે. તો રચકો અને રચકી એક જ પ્રકારનું ઘાસ છે. તો આપણે નિંદામણને માટે હર્બિસાઇડ છાંટીને ઘઉંને, જમીનને, પ્રકૃતિને નુકસાન કરવાની જરૂર નથી. પણ નિંદામણનું નિયોજન કરો, કાંઈ જરૂરી નથી. વસ્તુ કુદરત આપોઆપ બધું વસ્તુને એકબીજાને પૂરક હોય છે. એ જુઓ અને નજર બનાવો અને એને કઈ રીતે નિયોજન કરવું એ જુઓ. સરસ મજાનું રિઝલ્ટ છે. ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ, ગામ કમાલપુર, તાલુકો પાટડી, સુરેન્દ્રનગર, 94 273 94 5 43. સાનવી પ્રાકૃતિક ફાર્મ.